ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ભારત को જાનો ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારના રોજ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં કેશોદ અને કેશોદ વિસ્તારની જુદી જુદી શાળાઓમાંથી કુલ આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભારત को જાનોની પરીક્ષા આપી હતી, જેમાં શાળા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓને ક્વિઝ કોમ્પિટિશનની સેમીફાઇનલ યોજાઈ હતી। પ્રાથમિક વિભાગની 6 ટીમ સિલેક્ટ કરી હતી, તેમની વચ્ચે ફાઇનલ ક્વિઝ યોજવામાં આવી હતી। ત્યારબાદ માધ્યમિક વિભાગની સેમીફાઇનલ તેમાંથી 6 ટીમ સિલેક્ટ થઈ હતી, તેમની વચ્ચે ક્વિઝ રમાડવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ હાજર રહેલા શાળાના સંચાલકો તેમજ ભારત વિકાસ પરિષદની કારોબારી ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક એમ કુલ મળીને 30 શાળાઓના બાળકો હાજર રહ્યા હતા। પ્રાથમિક વિભાગમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ માધ્યમિક વિભાગમાંથી અલ્ટ્રા સેકન્ડરી સ્કૂલ પ્રથમ રહ્યા હતા, જે બંને ટીમ આવતી તારીખ 6-10-2024 ના રોજ સુરનગરના મુકામે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ભારત को જાનો ક્વિઝ કોમ્પિટિશનમાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે। ઉપરોક્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ શાળાના સંચાલક મિત્રો તેમજ ભારત વિકાસ પરિષદના સદસ્યો તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। नमस्कार, वंदे मातरम। હું નિશાંત પુરોહિત, ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આજ રોજ ભારત को જાનો ક્વિઝનું આયોજન નેહરુનગર ગણપતિ મંદિરે કરવામાં આવેલ હતું, જેમાં શાળા કક્ષાએ 1200 જેટલા બાળકોએ જે ભાગ લીધેલો હતો, તેમાંથી જે બાળકોનો પહેલો અને બીજો નંબર આવેલો હતો તે લોકોને પ્રાઇમરીમાં 19 અને માધ્યમિકમાં 9 શાળાઓના બાળકો અહીં આવેલા હતા। અંદાજે 60 જેટલા બાળકોએ પ્રથમ સેમીફાઇનલમાં ભાગ લીધેલો હતો, તેમાંથી પ્રાઇમરીમાં 6 ટીમ અને માધ્યમિકમાં 6 ટીમ એમ કુલ મળી 24 બાળકોને કેબીસી ટાઈપ ક્વિઝ આપવામાં આવેલી હતી, જેમાંથી માધ્યમિકમાં પ્રથમ ક્રમે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિકમાં પ્રથમ નંબરે અલ્ટ્રા સ્કૂલ આવેલ હતી। આભાર।